सचिन क्षेत्र में फायरिंग विथ लूट और हत्या का मुख्य आरोपी गिरफ्तार। सचिन में फायरिंग कर गई चौंकाने वाली लूट और हत्या के मामले में मुख्य आरोपी गिरफ्तार। सचिन पुलिस ने आरोपी को बिहार से गिरफ्तार किया। आरोपी को ट्रांसफर वारंट के साथ हिरासत में लिया गया। आरोपी पिंटू पासवान को गिरफ्तार कर घटना का रिकंस्ट्रक्शन किया गया। जुलाई में लूट करने आए थे 4 आरोपी। शाम को ज्वेलरी दुकान के मालिक पर फायरिंग करते हुए बिजनेसमैन की हत्या कर दी गई थी। आरोपी पिंटू पासवान पिछले 5 महीनों से फायरिंग कर की गई लूट और हत्या के मामले में फरार था, जिसमें सचिन पुलिस द्वारा मुख्य आरोपी को गिरफ्तार करने में सफलता प्राप्त की है। आप देख रहे हो MPS 24 लाइव न्यूज चैनल पारसमल प्रजापति के साथ। सचिन પોલીસ સ્ટેશન ની અંદરમાં એક લૂંટ વિથ મર્ડરનો જે બનાવ બનેલો હતો, શ્રીનાથજી જ્વેલર્સ જે આપણે સચિન બજારની અંદર આવેલો હતો, એમાં જે 4 આરોપી હતા મુખ્ય, એમાં 3 આરોપીઓને સુરત શહેર પોલીસ દ્વારા ખૂબ ઝડપથી પકડી પાડવામાં આવેલા હતા અને તેઓને ન્યાયિક હિરાસતમાં પણ મોકલી આપવામાં આવ્યા હતા અને એમના ઉપર ન્યાયિક કાર્યવાહી પણ ચાલુ થઈ જવા પામેલ છે, જેમાંથી એક આરોપી પિન્ટુ પાસવાન કરીને નાસો ફરતો હતો। તેને જે સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચના ટીમો, સચિન પોલીસ સ્ટેશનના ટીમ અને જે કહેવાય ત્યાંના સ્થાનિક પોલીસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બિહાર પણ ખૂબ પાછળ લાગેલી હતી, જેથી તમામની મહેનતને અંતે જે પિન્ટુ પાસવાન જે આરોપી હતો એને બિહારના પોલીસે પકડી પાડી બીતપુર થાના જે ક્ષેત્ર છે એની અંદર આર્મ્સ એક્ટના ગુનામાં એને પકડી પાડી અને નામદાર કોર્ટ હવાલે કરતા જે જેલમાં પહોંચેલા હતા। તો જે સચિન પોલીસ સ્ટેશનને માહિતી મળતા તેના વોરંટ આધારે એનો કબજો લેવામાં આવેલો છે અને હાલમાં નામદાર સ્થાનિક કોર્ટ દ્વારા એના લાંબા રિમાન્ડ મંજૂર કરવામાં આવતા આજરોજ જે જગ્યા હતી બનાવ સ્થળ ત્યાં લાવીને આરોપીને રિકન્સ્ટ્રક્શન પંચનામું જે રીતે બનાવ બન્યો હતો તેનો સંપૂર્ણ સ્થળ ઉપરનું જે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે અને એના ડિજિટલ એવિડન્સ પણ કલેક્ટ કરવામાં આવેલા છે।